બ્રેકફાસ્ટ થઈ ગયું છે રેડી. અહીંયા લંચ માટે બટેકા પૌવા, જે પૌવા નથી નાખ્યા, વઘારેલા અને રોટલી થઈ ગઈ છે. આપણે તો તૈયાર થઈ ગયા છીએ. પછી આપણે બ્રેકફાસ્ટ અત્યારે કરીએ અને પછી જાય સ્કૂલે. એક જીમ રેટને ખાલી વર્કઆઉટ કરવાનું અને એ બધું જ ખાલી નથી ખબર પડતી. પોતાના મીલ હાથે બનાવવાની હોય તને ખબર પડે છે. રાઈસ કેક બનાવી છે અત્યારે. ફ્રૂટ હતું નહીં એટલે ડ્રાય ફ્રૂટ મૂકી દીધા ઉપર. એ જ તે હાલશે હવે. અને આપણે આવી ગયા અત્યારે સ્કૂલેથી. પ્રી વર્કઆઉટ લઈએ. રાઈસ કેક ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ, જોઈએ કેવી છે. રાઈસ કેક છે, મમરા જ છે પ્રોપર, કમ્પ્રેસ્ડ મમરા એટલે રાઈસ કેક. જોઈએ હવે કેવી લાગે છે. આપણે થઈ ગયા તૈયાર અને નીકળી ગયા હવે જીમમાં જવા હાટું. રાઈસ કેકનો પ્રોબ્લેમ એ હતો કે થોડીક મોંઘી આવે. મમ્મી કહે કે આવી લેવી એમ કે તો હું ઘરે જ બનાવી દઈ તને. તો કાંઈ ને, પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગઈ. હવે પડી તો જોઈએ. અત્યારે તો પેકેટ લીધો છે, પૂરું તો કરશું જ ને. પહોંચી ગયા જીમ અને આજે આપણે મારવાનો છે લેગ અને શોલ્ડરનું વર્કઆઉટ. લાસ્ટ ટાઈમ 80ની સ્કોટ મારી હતી. આજે જોઈએ કેટલાની મારીએ. બસ આવું જ થાય છે. એક દિવસ 52, એક દિવસ 51. ના 5 રેપ માર્યા. એક્સપેક્ટેડ નહોતું કર્યું, બટ તો લાગી ગયા. ફર્સ્ટ 3 રેપ હતા ને એમાં સપોર્ટ વગર માર્યા ટોટલ. એન્ડ પછીનામાં થોડોક સપોર્ટ જોયો, થોડોક લાસ્ટમાં જ તે જોયો લગભગ. તો હવે લાગે છે. અને અત્યારે લંજીસ મારું છું. ડબલ બેટા છે. 10 kgનો એક સેટ માર્યો. હવે 12.5 થી શિફ્ટ થાવી.
કહેતો નહીં એવો આમ હાઇડ્રોજન વાળું પાણી છે એમ કોઈને કહેતો નહીં તો જવો તને એકને જ કીધું છે મેં બીજા કોઈને જ કીધું પાકો ને નહીં કે ને આ બેને થાવ ખબર જ ન પડવી જોઈએ આજનો વર્કઆઉટ થઈ ગયો ડન લેગ અને શોલ્ડર તમે જોઈએ એમ 85 કેજીથી મારી આપણે 5 રેપ ને શોલ્ડર તે ક્યારેય ન માર્યું ને એવું વર્કઆઉટ માર્યું આજે ઇન્ટેન્સ વર્કઆઉટ હતો આજનો ટોટલ વેઇટ બહુ ઓછો હતો બધી એક્સરસાઇઝમાં શોલ્ડરની તો અને લેગમાં તો એઝ યુઝ્યુઅલ આપણે લઈએ છીએ એટલો જ હતો બાકી હવે જાય ઘર બાજુ બસ અત્યારે આપણે હોમવર્ક કરવા બેઠા હતા પણ ત્યાં ફોન આવી ગયો કે હાલો ડિનર થઈ ગયું છે તો હવે જાય ડિનર કરવા માટે બાકી તમને બતાવીએ કે મમ્મીએ શું બનાવ્યું છે આજે ડિનરમાં આજે તો આંટીના ઘરે જ છે આંટીને લોકો બહાર ગયા છે લગ્નમાં તો ભાઈ ત્યાં છે એટલે અહીંયા જવું પડશે ને તો ચાલો જઈએ દેવા પાસે તને કોઈ લગ્નમાં ન લઈ ગયો તારે જાવું તું હે તારે જાવું તું લગ્નમાં કોઈ ન લઈ ગયું દેવું ને લગ્નમાં જોતો થેપલા બનાવ્યા થેપલા હાલો ખાઈ લે થેપલા કા થેપલું ખાવું છે થેપલા જેવો શું હતું થેપલા પણ થેપલું શું કરતું This book is totally worth it. અને જો તમે આ બુક એકવાર વાંચી લીધી ને તો તમને પાવરફુલ બનતા કોઈ નહીં રોકી શકે આ બુકમાં એ પાવર છે બાકી આ તમને બતાવીશ તો નહીં કારણ કે સસ્પેન્સ રાખવાનો છે આ બુક કઈ છે ને બાકી તો પાવરફુલ લોકો અરાઉન્ડ ઘણા બધા છે બટ ઇન ધીસ બુક જે પાવર વિશે લખેલું છે ને હાઉ ટુ બિલ્ડ પાવર ને ઓરા તમારો કઈ રીતે બનાવો એ આ બુક એક વેરી સિક્રેટ ટોપ સિક્રેટ વાળી બુક છે આ બાકી હું તો નથી કહેવા માગતો હવે જોઈએ કહેવા માગીશ તો પછી તમને કહી દઈશ that what is in the book and which book is this one. Thank you. આ કેન પડ્યો છે એની પાછળ પડી છે બુક હવે કહેવાની તો કંઈ છે નહીં એટલા માટે સસ્પેન્સ રાખવો પડશે મારે બાકી તો હું કહી દે બટ જ્યાં લગી હું મારે બુક આખી પૂરી ન થઈ જાય ને હવે 1 વીક થશે લગભગ એવું લાગે છે પછી કહી દઈશ બાકી હવે આજ માટે આપણે આટલું જ રાખીએ મળીએ જલ્દીથી ત્યાં સુધી